અમરેલીના બગસરા ખાતે પર્યાવરણ પ્રેમી વ્યક્તિએ વૃક્ષ કાપતા વ્યક્તિઓનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. તેથી વૃક્ષ વિડીયો પુષ્ટિ કરવા મીડિયા સ્થળ પર પહોંચ્યું હતું અને તમામ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે વર્ષનો જૂનો એક લીમડાનું વૃક્ષ કોઈ કારણસર કાપીને લઈ જવાયું હતું. ત્યારે વાહનમાં ભરેલા લાકડાઓ ઉતારી લેવાયા હતા. તંત્રના અધિકારીઓએ જાણ કરતા છતાં કોઈએ સ્થળ પર મુલાકાત લીધી ન હતી. આ વ્યક્તિએ વૃક્ષના લાકડાઓને સ્મશાનમાં મોકલવા આપવા માટે અપીલ કરી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જ એકબીજા પર ખો આપતા હોવાના પર્યાવરણ પ્રેમીએ આક્ષેપ કર્યા છે. જ્યારે આજે સવારમાં રિક્ષા ભરાતી હતી ત્યારે એ લોકોને રોકી અને આ લાકડા લઈ લીધા અને લાકડા જપ્ત કરી ત્યાં માલ ઉતારી એ લોકો વયા ગયા છે. અને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી તો કે અમારા અંદરમાં ન આવે. પછી મેં ફોરેસ્ટ ઓફિસરને ફોન કર્યો તો એ સોલંકી સાહેબે કીધું તમે નગરપાલિકામાં ફરિયાદ કરો. બેમાંથી એક અધિકારીએ મને સરખો જવાબ નથી આપતા, નથી આની કાંઈ. મેં 5 વખત નગરપાલિકામાં ફોન કર્યા. હવે આ લાકડા છે જે કાંઈ એ સ્મશાનમાં વ્યા જાય, ધાર્મિક વિધિમાં વપરાય એવી મારી લાગણી છે. અને સરકાર એક વૃક્ષ વાવવા માટે અનેક જાતનો ખર્ચો કરે, વૃક્ષ ઉછેરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પણ વૃક્ષ કપાય છે એની માટે કોઈ ધ્યાન નથી આપતું.